જૂના ધિરાણ ઉપર શક્ય હોય તો જે એને ધિરાણ જૂનું લીધું હોય એ માફ કરો, ના હોય તો એને મોકૂફ કરો, વ્યાજ વધારવાના ધંધા બંધ કરો. અને જે ગુજરાત વિકસિત રાજ્ય કહીએ છીએ આપણે, કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહવાહીની, જેને હું તાયફા કહું તો ચાલે, કેવડિયામાં ઊંટ લઈ જઈને જે નચાવવાનું વગેરે વગેરે હોય, તો કોઈ પણ માણસને એવું થાય કે આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે ને હું આ તાયફા કરી રહ્યો છું. એવી સરકાર ગુજરાતની હોય કે દેશની માનવતાના આધારે આ ખેડૂતને બચાવો. અત્યારે હાલ તમે તમારી બેંકોને કહો કે જે ખેડૂતને માગે એ ધિરાણ એની મર્યાદામાં જે જમીન હોય એના પ્રમાણમાં એને ધિરાણ આપે, એનું વ્યાજ નહીં લેવાનું. જૂનું ધિરાણ માફ થાય. હું હમણાં કર્જા મુક્તિ લઈ રહ્યો છું, એનો કાગળ બી આપને લખવાનું. હું ખેડૂતો માટે બી કાગળ લખવાનું, ખેડૂતોના દેવા બી માફ કરો. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જે સરકારમાં હતા એને 72,000 કરોડ રૂપિયાના દેશના ખેડૂતોના લેણા માફ કર્યા હતા. આ તો સામાન્ય ગુજરાત છે, વિકસિત ગુજરાત છે. તમે વાહ વાહ કરી રહ્યા છો, જ્યાં જુઓ તો વાહ વાહ વાહ. તો કમસે કમ આ ખેડૂતોની આહ નહીં, એમની વાહ લ્યો. એના બાળકોની આહ નહીં, એમની બી વાહ લ્યો. એને પરિવાર છે, બાળકો ભૂખે મળતા હોય છે, અત્યારે કોઈ આધાર નથી. એવા ઠેકાણે એકમાત્ર આધાર સરકાર હોય. એવી સરકારના વડા તમે છો, તો કોઈ પણ જાતના પોલિટિકલ ભેદભાવ સિવાય, કોઈ પણ જાતના સર્વેના ચક્કર ફર્યા સિવાય ખેડૂત માગે એમ એને કરો. અને ખરીફ ખતમ થઈ ગયું. આના રવિ પાકમાં પણ એને શું જોઈએ એ તમે તમારા કલેક્ટરનો, તમારા મામલતદારનો, તમારા ટીડીઓને, આટલી બધી દુનિયા મોટી છે, કહો ને બધાને. શેના માટે એમપી એમએલએ બૂટ મોજા પહેરીને ત્યાં જવું છે ફોટા પડાવવા માટે? આમાં ક્યાં મત લેવાના છે? અને એટલા માટે તમે પૂરી સૂચના આપો. તંત્ર માનવતાના આધારે ખેડૂતની સામે લાગણી રાખીને તાત્કાલિક રીતે જોઈએ એટલું ધિરાણ આપે. જૂનું ધિરાણ જવા દે, માફ કરે. નવા ધિરાણ માટે જે કંઈ યોજના હોય એમાં તાત્કાલિક કરીને આ સર્વે વગેરે વગેરે જ્યારે થયા ત્યારે ખરું, પણ હાલ તો એને હાશ આપો. હું ઈચ્છુક તમે હાશ આપશો. અને આ ચક્કરમાં પડ્યા સિવાય ખેડૂતની ઈચ્છા પ્રમાણે, એની માગણી પ્રમાણે ગુજરાત સરકાર રાહતરૂપ થશે એવી તમારી પાસે આશા રાખું. જય હિન્દ, જય ગુજરાત.